જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ પર. આજના વિડીયોમાં આપણે વાત કરીશું એક એવી યોજના વિશે જે આપણા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે, જે છે ટેબ્લેટ સહાય યોજના 2025. ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજના વિદ્યાર્થીઓને ખૂબ જ ઓછી કિંમતમાં ટેબ્લેટ ઉપલબ્ધ કરાવે છે, જેથી તેઓ ડિજિટલ શિક્ષણમાં આગળ વધી શકે. વિડીયો અંત સુધી જુઓ, કારણ કે અહીં તમને યોજનાની યોગ્યતા, ફોર્મ ભરવાની પ્રક્રિયા, દસ્તાવેજોની યાદી, લાભ અને મહત્વપૂર્ણ સૂચનાઓ વિશે સંપૂર્ણ માહિતી મળશે. પરંતુ વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો તમે અમારી ચેનલ ગુજરાત સરકારી હબ પર નવા આવ્યા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. ગુજરાત સરકાર દ્વારા નમો ઈ ટેબ્લેટ યોજના છેલ્લા ઘણા વર્ષોથી ચાલુ છે. હવે 2025માં આ યોજના વધુ મજબૂત બનાવવામાં આવી છે. રાજ્ય સરકારનો મુખ્ય હેતુ છે કે વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ સાધનો પ્રદાન કરવા, ડિજિટલ લર્નિંગને પ્રોત્સાહન આપવું, ગ્રામ્ય તથા શહેરના વિદ્યાર્થીઓને વચ્ચે ડિજિટલ ગેપ ઘટાડવો. આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને માત્ર 1000 ટોકન ફીમાં ટેબ્લેટ આપવામાં આવે છે, જ્યારે તેની વાસ્તવિક કિંમત તો 8000થી 9000 જેટલી છે. સરકાર આ ટેબ્લેટમાં શૈક્ષણિક એપ્સ, ઈ-બુક્સ અને વિડીયો લેક્ચર્સ પહેલેથી જ ઇન્સ્ટોલ કરીને આપે છે. ટેબ્લેટની મૂળ કિંમત 8000થી 9000 છે, પરંતુ વિદ્યાર્થીઓને ફક્ત 1000માં આપવામાં આવે છે. આ યોજના ખાસ કરીને ધોરણ 12 પાસ થયેલા વિદ્યાર્થીઓ માટે છે, જે હવે કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ કરશે અથવા પ્રથમ વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યા હોય. આ યોજનાનો લાભ કોણ મેળવી શકે? તો ગુજરાત રાજ્યના નિવાસી વિદ્યાર્થીઓ, કોલેજ અથવા પોલિટેકનિક અથવા યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી, પરિવારની વાર્ષિક આવક સરકાર મર્યાદા હેઠળ હોવી જરૂરી છે, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઓબીસી તથા સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે. વિદ્યાર્થીની ઉંમર સામાન્ય રીતે 17 વર્ષથી 21 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે. ટેબ્લેટની વિશેષતાની વાત કરીએ તો ટેબ્લેટની વિશેષતામાં ટેબ્લેટ લેનોવો કંપનીનું હોય છે. 2GB રેમ, સ્ક્રીન સાઇઝ 7 ઇંચ, ઇન્ટરનલ મેમરી 16GB, ડિસ્પ્લે 7 ઇંચ HD, પ્રોસેસર 1.3 GHz, રેમ 1GB, રોમ 8GB, એક્સપેન્ડેબલ 64GB સુધી, બેટરી 3450 mAh, વજન 300 ગ્રામ્સ જેટલું, સિમ 4G માઇક્રો સિંગલ, રિયર કેમેરા 2 MP, ફ્રન્ટ કેમેરા 0.3 MP, એન્ડ્રોઇડર 5.1. અહીંયા સ્ક્રીન ઉપર તમને આ રીતે ટેબ્લેટની વિશેષતાઓ તેમજ માહિતી અહીંયા આપવામાં આવેલી છે. નોટિફિકેશનની વાત કરીએ તો ટેબ્લેટ સહાય યોજના ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ માટે અમલમાં છે. ધોરણ 12 પાસ કરી સ્નાતકના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને ₹1000 ટોકન ફી ભરીને ટેબ્લેટ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ માત્ર ગુજરાત રાજ્યના SC, ST અને SEBC વર્ગના વિદ્યાર્થીઓને જ મળશે. આ માટે ઓનલાઈન અરજી ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર કરવાની રહેશે. ઓફિશિયલ વેબસાઇટ છે www.digitalgujarat.government.in પર તમારે અરજી કરવાની રહેશે. વર્ષ 2025-26 માટે ફોર્મ 15/7/2025 થી 31/8/2025 વચ્ચે ભરવાના રહેશે. એટલે કે એપ્લિકેશન લાસ્ટ ડેટ છે 31/8/2025. અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો વિદ્યાર્થીનો જાતિનો દાખલો, વાલીનો આવકનો દાખલો, ધોરણ 10થી અત્યાર સુધીની તમામ માર્કશીટ, અભ્યાસમાં બ્રેક હોય તો તેનું એકરારનામું, બેંકની પાસબુકનું ફર્સ્ટ પેજ અથવા તો રદ ચેક, હોસ્ટેલરનું સર્ટિફિકેટ, દિવ્યાંગતા હોય તો તેનું સર્ટિફિકેટ, ફી ભર્યાનો પુરાવો, પાસપોર્ટ સાઇઝ ફોટો, રેશન કાર્ડ અને આધાર કાર્ડ ફરજિયાત છે. આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ હોવું જરૂરી છે. સાથે જ તમારો મોબાઈલ નંબર તેમજ ઈમેલ એડ્રેસ જરૂરી છે. આ યોજના દ્વારા વિદ્યાર્થીઓને અતિ ઓછા ખર્ચે ટેકનોલોજી મળે તે મહત્ત્વનું છે. ગ્રામ્ય વિસ્તારમાં રહેલા વિદ્યાર્થીઓ પણ ડિજિટલ લર્નિંગ સાથે જોડાઈ શકે છે. સરકાર દ્વારા શૈક્ષણિક સામગ્રી સરળતાથી ઉપલબ્ધ કરવામાં આવે છે. ઓનલાઈન ક્લાસ, ઈ લર્નિંગ, વિડીયો લેક્ચરર્સ બધું એક ટેબ્લેટમાં તમને મળી રહેશે.
વિદ્યાર્થીઓનો સમય અને પૈસા બચે છે, તેમજ ડિજિટલ ઇન્ડિયા મિશનને પ્રોત્સાહન પણ આપવામાં આવે છે. અરજી પ્રક્રિયા તમારે ઓનલાઈન કરવાની રહેશે. અરજી માટે તમારે ડિજિટલ ગુજરાતનું ઓફિશિયલ પોર્ટલ www.digitalgujarat.government.in ઉપર તમારે અરજી કરવાની રહેશે. આ માટે એક હેલ્પલાઇન નંબર પણ તમને આપવામાં આવેલો છે 07926302067. તેમજ આ અંગેની વધુ માહિતી તમને તમારી કોલેજ અથવા તમારા નજીકની કોલેજમાં એડમિશન ઓફિસમાં માહિતી મળી શકશે. ટેબ્લેટ સહાય યોજના 2025 વિદ્યાર્થીઓ માટે એક અદ્ભુત તક છે. માત્ર 1000માં તમે એક એડવાન્સ ટેબ્લેટ મેળવી શકો છો અને ડિજિટલ શિક્ષણમાં આગળ વધી શકો છો. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો. સાથે જ આવી અવનવી સરકારી યોજનાઓ તેમજ ભરતીની માહિતી માટે ગુજરાત સરકારી હબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જે પણ વિદ્યાર્થીઓ 12 પાસ છે તેમજ કોલેજના પહેલા વર્ષમાં છે તેઓ સુધી આ વિડીયો જરૂર શેર કરજો.